હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્પોકન ઇંગ્લિશ વિથ સૌનક સર. મિત્રો, આ વિડીયોમાં હું તમને સ્પોકન ઇંગ્લિશ એકદમ બેઝિકથી શીખવાડવાનો છું. અને આપણે આ યુટ્યુબ ચેનલમાં ફર્સ્ટ વિડીયો છે. આ વિડીયોમાં હું તમને એક પ્રોમિસ કરું છું કે સમયાંતરે તમારા માટે બેસ્ટ કન્ટેન્ટ અને બેસ્ટ પ્રેક્ટિસવાળા વિડીયો ખાસ સ્પોકન ઇંગ્લિશ કેવી રીતે શીખવું એના ગાઈડન્સ સાથે આપતો રહીશ. પરંતુ જે વિદ્યાર્થી મિત્રોને સ્પોકન ઇંગ્લિશ ટાર્ગેટ સાથે ડેઈલી પ્રેક્ટિસ સાથે કરવું છે, તૈયાર કરવું છે, તો એ વિદ્યાર્થી મિત્રોને એક ઇન્ફોર્મેશન આપી દઉં ટૂંકમાં કે આપણી એક પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન છે જેનું નામ છે મિત્રો સ્પોકન ઇંગ્લિશ વિથ સૌનક સર. સ્પોકન ઇંગ્લિશ વિથ સૌનક સર. આપણી આ જે યુટ્યુબ ચેનલનું નામ છે, બસ એ જ નામની એપ્લિકેશન આપણી પ્લે સ્ટોર પર અવેલેબલ છે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં ઓલરેડી સ્પોકન ઇંગ્લિશના કોર્સ આપણે મૂકી દીધો છે. એ કોર્સમાં અત્યારે ડિસ્કાઉન્ટની ઓફર પણ ચાલુ છે, તો ઓફરનો લાભ લઈને તમારું સ્પોકન ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકો છો. પરંતુ આપણે આ યુટ્યુબ ચેનલ પર સમયાંતરે સ્પોકન ઇંગ્લિશના વિડીયો તો આપતા જ રહીશું. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે સ્પોકન ઇંગ્લિશ એકદમ બેઝિકથી શીખવાનું છે. હું તમને પહેલું સ્ટેપ ક્લિયર કરાવી દઉં કે તમારે સ્પોકન ઇંગ્લિશ કેવી રીતે શીખવું જોઈએ. હું તમને સ્પોકન ઇંગ્લિશ એ પદ્ધતિથી શીખવાડવા માંગુ છું જે પદ્ધતિથી તમે આરામથી ખબર પણ ન પડી અને તમે ગુજરાતી ભાષા તમારી પોતાની માતૃભાષા બોલતા થઈ ગયા. તમે ક્યાંય ગુજરાતી ભાષા શીખવા નહોતા ગયા. તમારે ક્યાંય ગુજરાતી ભાષા શીખવા માટે કોઈને પણ શીખવાડવા માટે વિનંતી નથી કરવી પડી કે મને ગુજરાતી ભાષા બોલતા શીખવાડો ને. એક માહોલ, એક એટમોસ્ફિયર બધાને સાંભળીને અને તમે બોલતા થયા. નાના હતા તો કાલી ગેલી ભાષામાં બોલતા હતા અને ધીમે 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 તમે એ બીજા લોકો, જે મોટા લોકો જે રીતે બોલતા હતા, ધીમે ધીમે મોટા થતા ગયા અને ગુજરાતી ભાષા પ્રોપર બોલતા ગયા. પરંતુ ગુજરાતી ભાષામાં આપણી તકલીફ ક્યાં છે? આપણે આપણી લોકલ બોલી બોલીએ છીએ. માની લો કે સાબરકાંઠા, બનાસકાંઠાના લોકો હોય તો એ લોકોની બોલી જુદી પડે છે, સૌરાષ્ટ્રની બોલી જુદી પડે છે. પણ જો તમે ગુજરાતી ભાષા, શુદ્ધ ભાષા શીખ્યા હોય તો તમે ગુજરાતી શુદ્ધ ભાષા પણ પ્રોપરલી બોલી શકો છો. એ જ રીતે હવે આપણે સ્પોકન ઇંગ્લિશમાં ધ્યાનમાં લઈ લઈશું. અમેરિકામાં પણ અલગ અલગ રિજનમાં, અલગ અલગ વિસ્તારોમાં અમેરિકામાં પણ ઇંગ્લિશની અલગ અલગ બોલી છે. એ લોકોના ઉચ્ચારણ અલગ અલગ જુદા જુદા પડે છે. યુકેમાં પણ મિત્રો ઉચ્ચારણ અને અલગ અલગ પ્રોનાઉન્સિએશન સાથે એ લોકો ઇંગ્લિશ બોલતા હોય છે. ક્લિયર? તો એવું જરૂરી નથી કે આપણે પણ એ લોકોની જેમ જ કમ ઓન આવું બોલવું, એવું જરૂરી નથી. કમ ઓન, ઓકે, આવું બોલશો તો એ શુદ્ધ ઇંગ્લિશ ગણાશે. ધ્યાનમાં લઈ લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલા મગજમાંથી એ ગ્રંથિ દૂર કરી નાખો કે મારે તો ભાઈ હવે અંગ્રેજીમાં જે લોકો, ફોરેનના લોકો જે રીતે ઇંગ્લિશ બોલે છે, વેર આર યુ ગોઈંગ, આ રીતનું બોલવાની જરૂર નથી. મારે મારી સ્ટાઇલથી ઇંગ્લિશ બોલવાની જરૂર છે. અને તમને હું એક બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં. મોદી સાહેબ, આપણા પ્રધાનમંત્રી, આપણા દેશના, વિશ્વભરમાં અલગ અલગ દેશોમાં જાય છે. ઓકે, અને અલગ અલગ દેશોમાં જઈને અને ઇંગ્લિશમાં એ લોકો સાથે વાર્તાલાપ કરે છે. કઈ સ્ટાઇલમાં વાર્તાલાપ કરે છે, એમનું પ્રોનાઉન્સિએશન, એમનું ઉચ્ચારણ કેવું હોય છે? સિમ્પલ, જાણે એક ગુજરાતી ઇંગ્લિશ બોલતો હોય ને એ રીતે બોલે છે. તો બસ એ જ રીતે તો બોલવાનું છે મિત્રો. ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ તમારે શીખવાનું છે. શા માટે? તમારે તમારી ફેશન કે સ્ટાઇલને દર્શાવવા માટે નથી શીખવાનું, કોઈને દેખાડવા માટે નથી શીખવાનું. ઓકે, ક્લિયર થઈ રહ્યું છે? રોલા મારવા નથી શીખવાનું સ્પોકન ઇંગ્લિશ. તમે ક્યાંય પણ જાઓ, કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાં કે કોઈ સારા સેક્ટરમાં જોબ કરો, મેનેજરની પોસ્ટ સંભાળતા હો, ત્યારે તમારી નીચે જે સ્ટાફ કામ કરે છે એ સ્ટાફ સાથે તમે ઇઝીલી ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકો. મેઇલ આવે છે તો મેઇલનો રિપ્લાય કરી શકો. એટલા માટે ઇંગ્લિશ શીખવાનું છે. ફોરેનમાં જાઓ તો ફોરેનમાં પણ તમે જે વાક્ય બોલો છો, તમે જે કહેવા માંગો છો સામેવાળી વ્યક્તિને, એને તમે અંગ્રેજીમાં પ્રોપરલી કન્વે કરી શકો. એટલા માટે સ્પોકન ઇંગ્લિશ શીખવાનું છે.
તો પહેલા સ્પોકન ઇંગ્લિશ શા માટે શીખવાનું છે એ એક તમારો જે હેતુ છે એ પર્પસ છે ધેટ શુડ બી ક્રિસ્ટલ ક્લિયર, એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. જો આ હેતુ તમારા મગજમાં સ્પષ્ટ હશે ને તો આપણે આંધળું અનુકરણ કરવાનું બંધ કરી દઈશું. બીજા લોકોનો જઈને બીજા લોકો ઇંગ્લિશ કેવી રીતે બોલે છે મારે તો એ રીતે જ બોલવું પડશે, પોસિબલ છે મિત્રો? નહીં. દરેક વ્યક્તિની બોલવાની સ્ટાઇલ જુદી જુદી છે. વિશ્વભરમાં કરોડો લોકો છે, એ કરોડો લોકોનો દરેકની બોલવાની સ્ટાઇલ અલગ અલગ છે. દરેકની કરોડો પ્રકારની બોલવાની સ્ટાઇલ છે. એટલે પહેલી વાત ધ્યાનમાં લઈ લો, તમારે સ્પોકન ઇંગ્લિશ શીખવાનું છે, હું તમને શીખવાડીશ, એ તમારે તમારી પોતાની આગવી શૈલીમાં શીખવાનું છે. ઇન યોર ઓન, બાય યોર ઓન સ્ટાઇલ. You have to follow your own style while learning spoken English. And spoken English is not a big thing. Okay? જો તમે હું જે પ્રમાણે તમને સ્પોકન ઇંગ્લિશ કરાવવા માંગુ છું, શીખવાડવા માંગુ છું, if you follow that method, then spoken English will be a cup of tea for you. Okay friends? ક્લિયર થઈ રહ્યું છે? એ તમારા માટે એક શોખની વસ્તુ થઈ જશે ને તમને મજા આવશે. તો ચાલો હવે આપણે, મેં તમને કેટલાક બેઝિક મુદ્દા, કેટલું ગાઈડન્સ આપી દીધું. દરેક વિડીયોમાં શરૂઆતમાં આ રીતે હું તમને ગાઈડન્સ આપતો રહીશ જ્યારે જ્યારે પણ આપણે આ યુટ્યુબ ચેનલ પર સમયાંતરે સ્પોકન ઇંગ્લિશ માટે વિડીયોઝ લાવીશ ત્યારે. હવે હું તમને શોર્ટમાં થોડો કોન્ફિડન્સ વધે એટલા માટે બેઝિક વાક્ય રચના ક્લિયર કરીએ. ઓકે, આ ધીઝ શબ્દ છે જેનો મિનિંગ થાય છે આ, આનો પણ મિનિંગ થાય છે આ, પરંતુ આ ધીઝ છે એ એક વચન છે અને આ ધીસ છે એ બહુવચન છે. તમે એક સિમ્પલ વસ્તુ જોઈ લો, આનો ઉચ્ચાર ધીસ થાય છે, આનો ઉચ્ચાર ધીસ થાય છે. જો બંનેમાં ઉચ્ચારમાં પ્રોનન્સિએશનમાં ડિફરન્સ છે. જાજો ડિફરન્સ નથી, પણ જ્યારે પણ તમે પ્રોનન્સિએશન કરો ત્યારે સામેવાળી વ્યક્તિને બંને પ્રોનન્સિએશનમાં તફાવત દેખાવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે સમજો કે ધીસ ઇઝ અ પેન. ઓકે, અને બીજું એક વાક્ય લઈ લઉં છું, these are pens. ઓકે, હવે આ પેન્સ બહુવચન થઈ ગયું. ઓકે, કોઈ પણ નાઉનને એસ લગાડીને આપણે એને બહુવચન કરીએ છીએ. ઘણા એવા નાઉન છે કે જેને ફક્ત એસ લગાડીને બહુવચન કરવામાં આવે છે. ઓકે, હવે અહીંયા પેન છે એ એક વચન છે. એક વચન છે, એક જ પેનની વાત કરીએ છીએ એટલે આગળ અ આર્ટિકલ આવ્યું છે. એક અર્થ માટે આપણે અ આર્ટિકલ મૂકીશું. હું તમને આર્ટિકલના પણ ઉપયોગો સ્પોકન ઇંગ્લિશમાં કેવી રીતે કરવા એના માટે પણ એક સ્પેશિયલ વિડીયો લઈને આવીશ. ડોન્ટ વરી, એની ચિંતા કરશો. ઓકે, ચલો હવે જુઓ મિત્રો, અહીંયા એક વચન નાઉન છે એટલે અહીંયા આપણે એક વચન નાઉનને ધ્યાનમાં રાખીને અહીંયા ધીઝ એક વચન લીધું છે, THIS. અને અહીંયા પેન્સ બહુવચન છે. બહુવચન નાઉનને ધ્યાનમાં રાખીને અહીંયા આપણે જે ધીઝ લીધું એ બહુવચનમાં લીધું છે. બંનેના ઉચ્ચારમાં બહુ જાજો તફાવત નથી. ધીઝ આનો ઉચ્ચાર નોર્મલી કરવાનો, આનો ઉચ્ચાર થોડોક ભારપૂર્વક કરવાનો. ધીઝ આર પેન્સ, ધીઝ ઇઝ અ પેન. ઓકે, આ એક પેન છે. ધીઝ આર પેન્સ, આ પેનો છે. હવે તમારે કોઈ પણ વસ્તુ આ છે કે આ છે, એક વચન કે બહુવચન દર્શાવવાનું હોય ત્યારે સૌથી પહેલા મિત્રો તમારે ધીઝ ઇઝ મૂકી દેવાનું. ઓકે, અને બહુવચન હોય તો ધીઝ આર મૂકી દેવાનું. ક્લિયર? ધીઝ નો મિનિંગ શું થઈ ગયો? આ. ઇઝ નો મિનિંગ શું થઈ ગયો? છે. ધીઝ નો મિનિંગ થઈ ગયો આ. આર નો મિનિંગ થઈ ગયો છે. ઓકે, હવે હું અહીંયા તમને ટ્રાન્સલેશન નથી શીખવાડતો, ધ્યાનમાં રાખીશું. અહીંયા હું તમને ટ્રાન્સલેશન નથી શીખવાડતો. તમારે સ્પોકન ઇંગ્લિશ શીખવાનું છે એ ભાષાંતર કરીને અંગ્રેજી બોલવું એ પદ્ધતિથી શીખવાનું જ નથી. તમે જસ્ટ ફોલો માય મેથડ. તમે મારી મેથડને ફોલો કરો. હું તમને જે રીતે સ્પોકન ઇંગ્લિશ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવા માંગુ છું એ પ્રમાણે તમે શીખતા જાઓ. યુ વિલ ઓટોમેટિકલી સ્ટાર્ટ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ક્વાઇટ ફ્લુઅન્ટલી. બિલકુલ ફ્લુઅન્ટલી તમે ઇંગ્લિશમાં બોલતા થઈ જશો. ઓકે ફ્રેન્ડ્સ, આજથી 10 વર્ષ પહેલા હું તમારા જેવી જ પરિસ્થિતિમાં હતો. આઈ વોઝ ઇન ધ સેમ કન્ડિશન એઝ યુ આર રાઇટ નાઉ. તમે જે રીતે અત્યારે કન્ડિશનમાં છો એ જ કન્ડિશનમાં હતો. ઇંગ્લિશ બોલતા મને નહોતું ફાવતું. ઇંગ્લિશ ગ્રામર થોડું ઘણું ફાવતું હતું. પણ મેં શું કર્યું? મેં જે મેથડથી ઇંગ્લિશ ગ્રામર શીખવાની શરૂઆત કરી, ઇંગ્લિશ ગ્રામર શીખતો હતો સાથે સાથે સ્પોકન ઇંગ્લિશ પણ શીખવાની શરૂઆત કરી દીધી. તો જે પદ્ધતિથી હું જાતે સ્પોકન ઇંગ્લિશ શીખ્યો છું, સી
મને સ્પોકન ઇંગ્લિશ ક્યાંય કોઈ ક્લાસીસમાં જઈને શીખવાડવામાં નથી આવ્યું. હું ક્યાંય કોઈની પાસે સ્પોકન ઇંગ્લિશ શીખવા નથી ગયો. મેં જાતે જ પ્રયત્નો કર્યા છે અને સ્પોકન ઇંગ્લિશ શીખ્યો છું. એનો મિનિંગ એ થયો કે તમે પણ જાતે શીખી શકો છો. પણ જો તમારે જાતે સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે થોડોક સપોર્ટ જોઈતો હોય, માની લો કે ઓનલાઈન કોર્સ કે જેના થકી તમને ગાઈડન્સ મળે અને પ્રેક્ટિસ મળે, તો આપણી એપ્લિકેશન આપી દીધી છે ને, પણ ખૂબ જ નોમિનલ ફીમાં છે. ઓકે, ચલો હવે મિત્રો, ધીસ ઇઝ અને ધીઝ આર સમજો કે એક વચન તમારે દર્શાવવું છે. આ બેગ છે તો ધીસ ઇઝ અ બેગ. ઓકે, ગુજરાતીમાં સમજો, આ બેગ છે, આ બેગ છે, એમાં આ અને છે બંને અલગ અલગ છે. જ્યારે અંગ્રેજીમાં એનું ઇંગ્લિશ થશે ધીસ ઇઝ અ બેગ. ધીસ ઇઝ અ બેગ. આ બેગ છે. ક્લિયર? તો અંગ્રેજીમાં મિત્રો આ અને છે જે ગુજરાતીમાં હમ જુદા હો ગયે જેવું છે, બંને જુદા જુદા આવે છે. અને વચ્ચે જે વસ્તુ બતાવીએ છીએ, જે પૂરક છે, એ વચ્ચે આવે છે વસ્તુ ગુજરાતીમાં. પણ અંગ્રેજીમાં ઉલટું છે. અંગ્રેજીમાં આ છે ધીસ ઇઝ એ પહેલા આવે છે અને બેગ પછી આવે છે. ધીસ ઇઝ અ બેગ. તો પાકું કરી લો મિત્રો, ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ અ શૂટ, ધીસ ઇઝ અ માઇક, ધીસ ઇઝ અ ગોલ્ડ રિંગ, સોનાની વીંટી, ગોલ્ડ રિંગ. ક્લિયર થઈ રહ્યું છે? રાઈટ? તો ધ્યાનમાં રાખીશું, સૌથી પહેલા એક વચન, એક જ વસ્તુ દર્શાવવાની હોય તો ધીસ ઇઝ બોલીશું, અને બહુવચન વાળી વસ્તુ દર્શાવવાની હોય તો ધીઝ આર બોલીશું. ક્લિયર ફ્રેન્ડ્સ? માની લો કે આ બધી પેનો છે, ધીઝ આર પેન્સ. આ બેગો છે, ધીઝ આર બેગ્સ. 3 માઇક પડ્યા હોય તો ધીઝ આર માઇક્સ. ક્લિયર થઈ રહ્યું છે? ધીઝ આર સ્પેક્ટેકલ્સ. આને શું કહેવાય? સ્પેક્ટેકલ્સ અથવા ગોગલ્સ. ક્લિયર થઈ રહ્યું છે? ચશ્મા. તો ચશ્મા, આ બે વસ્તુ થઈ. ક્લિયર? એટલા માટે એને બહુવચનમાં લઈશું, ધીઝ આર સ્પેક્ટેકલ્સ. ઓકે ફ્રેન્ડ્સ, ધીઝ આર હેન્ડ્સ. ઓકે, ક્લિયર? હવે મિત્રો એની સામે બીજું ધેટ અને ધોઝ. જો દૂરની વસ્તુ બતાવવાની હોય તો ધેટ નો મીનિંગ થાય છે પેલું, પેલો, પેલી. ઓકે, જો ગુજરાતીમાં આપણી ભાષામાં નપુંસકલિંગ, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે 3 અલગ અલગ શબ્દો છે. ઓકે, આને ગુજરાતીમાં દર્શક વાચક સર્વનામ અને વિશેષણ કહેવાય છે. ઓકે, પણ અંગ્રેજીમાં છોકરો હોય, છોકરી હોય કે નપુંસકલિંગ હોય, ધેટ જ વપરાશે. ધેટ ઇઝ અ બોય, પેલો છોકરો છે. પેલી છોકરી છે, ધેટ ઇઝ અ ગર્લ. ઓકે, પેલું કૂતરું છે, ધેટ ઇઝ અ ડોગ. ક્લિયર થઈ રહ્યું છે મિત્રો? તો ધેટ શબ્દ અંગ્રેજીમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ ત્રણેય માટે સેમ છે, અવિકારી છે. ક્લિયર ફ્રેન્ડ્સ? અને ધોઝ, આ ધોઝ બહુવચન થયું જેનો મીનિંગ થાય છે પેલા. પછી બહુવચન છોકરીઓ માટે પેલી જ શબ્દ વપરાય છે, એક વચન માટે અને બહુવચન માટે. પેલી છોકરી છે, પેલી છોકરીઓ છે, ધોઝ આર ગર્લ્સ. તો જુઓ મિત્રો, આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ. ધેટ ઇઝ અ બાઇક. પેલી બાઇક છે, ધેટ ઇઝ અ બાઇક. પેલી મારી બાઇક છે, ધેટ ઇઝ માય બાઇક. ઓકે, આવું વાક્ય બોલવાનું હોય ત્યારે ધેટ ઇઝ માય બાઇક. આ મારી બાઇક છે તો ધીસ ઇઝ માય બાઇક. એ આપણે આના પછીની સ્લાઇડમાં સમજીશું. ઓકે, પછી ધોઝ બહુવચન છે તો ધોઝ આર સ્ટુડન્ટ્સ. પેલા વિદ્યાર્થીઓ છે. દે આર નોટ કોમન બોયઝ. એ કોઈ સામાન્ય છોકરાઓ નથી. ધોઝ આર સ્ટુડન્ટ્સ, પેલા છોકરાઓ છે. તો જુઓ મિત્રો, ધોઝ સાથે બહુવચન ક્રિયાપદ આર અને ધેટ સાથે એકવચન ક્રિયાપદ ઇઝ. તો હવે ઇઝ અને આર નો પણ તફાવત ધ્યાનમાં લઈ લઈશું. ઇઝ નો મિનિંગ થાય છે અને આર નો મિનિંગ પણ થાય છે. બંનેઓના મિનિંગ છે થાય છે, પરંતુ ઇઝ છે એ એક વચન છે. ઓકે, અને આર છે એ બહુવચન છે. ક્લિયર? હવે હું તમને આમાં બીજી એક મસ્ત પેટર્ન શીખવાડું. ઓકે, તમારે આ ધીસ ઇઝ અ બુક. ઓકે, હવે આને તમારે નકાર વાક્યમાં લેવું હોય તો આ ઇઝ અને આર પછી નોટ મૂકવાનું છે. ક્લિયર? આ બુક નથી, આ ડાયરી છે. તો આ બુક નથી, આવું વાક્ય બોલવું હોય તો ધીસ ઇઝ નોટ અ બુક. ધીસ ઇઝ નોટ અ બુક. જો તમને પહેલા ધીસ ઇઝ અ બુક, ધીસ ઇઝ અ બુક, આ બુક છે, આ વાક્ય આવડી ગયું તમને, આ પેટર્ન આવડી ગઈ, તો એનું નકાર વાક્ય બનાવવું હોય તો ઇઝ પછી સિમ્પલી નોટ મૂકવાનું છે. ધીસ ઇઝ નોટ અ બુક. આ બુક નથી, ઇટ્સ અ ડાયરી. એ ડાયરી છે. ઇટ ઇઝ અ ડાયરી. તે ડાયરી છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો, તો ધીસ ઇઝ નોટ અ બુક, આ બુક નથી. હવે જુઓ મિત્રો, હવે તમારે પ્રશ્ન પૂછવું છે કે શું આ બુક છે? આવો પ્રશ્ન પૂછવો હોય તો શું કરવાનું? શું આ બુક છે? એમાં નથી બોલાય છે ક્યાંય?
નકાર વાક્ય નથી, ખાલી પ્રશ્ન પૂછવાનો છે. પ્રશ્ન પૂછવાનો હોય ને મિત્રો તો એક પેટર્ન યાદ રાખી લો. આ જે ઇઝ છે એ ઇઝને આગળ લઈ લેવાનું અને ધીઝને પાછળ લઈ લેવાનું. ઇઝ ધીઝ અ બુક? ઇઝ ધીઝ અ બુક? આપણે પ્રશ્ન એ પણ પૂછી શકીએ, શું આ તમારી બુક છે? શું આ તમારી બુક છે? પ્રશ્ન પૂછ્યું છે તો ઇઝ આગળ આવશે. ઇઝ ધીઝ યોર બુક? ઇઝ ધીઝ યોર બુક? હું બોલું છું એની સાથે બોલતા જાઓ મિત્રો. જો આવા નાના નાના પ્રશ્નો પણ અંગ્રેજીમાં પૂછવાના હોય છે. આવું નાની નાની બાબતો પહેલેથી શીખતા જાઓ, કોન્ફિડન્સ વધશે. બહુ મોટી મોટી બાબતો પહેલેથી નહીં આવડે તો ચિંતા નહીં કરશો. અને ક્યાંય પણ બોલવાનું થાય તો જે નથી આવડતું હાઈ લેવલનું સ્વીકારી લેવાનું. જસ્ટ એક્સેપ્ટ ઇટ that I don't know. I don't know how to speak this sentence in English. ઇંગ્લિશમાં આ વાક્યને કેવી રીતે બોલું that I don't know. But the things I know, it's enough. For right now, અત્યારે હાલ પૂરતું મારા માટે એ ઇનફ છે, પૂરતું છે. ઓકે, પછી ભવિષ્યમાં in future I will definitely learn that category. હું ભવિષ્યમાં એ કેટેગરી શીખીશ. સો આપણી લર્નિંગ પ્રોસેસ છે, શીખવાની પ્રક્રિયા છે, એ ક્યારેય સ્ટોપ ના થવી જોઈએ. બીજી વાત, જે આવડી ગયું છે એમાં આપણો કોન્ફિડન્સ આવવો જોઈએ. જે નથી આવડ્યું એ સ્વીકારી લેવાનું કે નથી આવડતું. ભાઈ બોલો શું કરી લેશો? બોલો બહુ તો શું કરી લેશો? તમે તમારા મનમાં વિચારશો કે ભાઈ આને નથી આવડતું, એટલું જ ને. મારા માટે મેટર નથી કરતું. ઇટ ડઝન્ટ મેટર વોટ યુ થિંક અબાઉટ મી. તમે મારા વિશે શું વિચારો છો એ મારા માટે મેટર કરતું નથી. ધ ઓનલી થિંગ મેટર્સ ઇઝ ધેટ ઇઝ વોટ આઈ થિંક અબાઉટ માય સેલ્ફ. એકમાત્ર વસ્તુ મેટર કરે છે કે હું મારા વિશે શું વિચારું છું. હું જો મારા વિશે મારી પોતાની જાતને નબળું ગણીશ તો ખરેખર હું નબળું બનીશ. જો હું મારી પોતાની જાતને મજબૂત ગણીશ, if I believe myself to be strong, then I will definitely become strong. Okay friends, તો આ બહુ મેટર કરે છે, ધ્યાનમાં રાખો. સ્પોકન ઇંગ્લિશ શીખવામાં પણ તમારી જે મેન્ટાલિટી છે એ મેન્ટાલિટી જબરદસ્ત મેટર કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો આટલું ક્લિયર. હવે જુઓ મિત્રો, આ these are pens, આનું નકાર વાક્ય બનાવવું હોય કે આ પેનો છે, આ પેનો નથી એવું કહેવું હોય તો these are not pens. These are not pens. ક્લિયર થયું? ઇઝ અને આર પછી નોટ મૂકવાનું છે. અને પ્રશ્ન પૂછ્યો છે શું આ પેનો છે? આર ધીઝ પેન્સ? પેન જેવું લાગે છે પણ કંઈક ડિફરન્ટ છે. આઈ હેવ ડાઉટ અબાઉટ ધીસ. આ બાબતે મને ડાઉટ છે. સો આર ધીઝ પેન્સ? શું આ પેનો છે? જો ધેટ ઇઝ અ બાઇક. ધેટ ઇઝ અ બાઇક આવું આપણે કહીએ, પછી લાગે કે ના ભાઈ એ બાઇક નથી. ધેટ ઇઝ નોટ અ બાઇક. ધેટ ઇઝ નોટ અ બાઇક. ધેટ ઇઝન્ટ અ બાઇક. ઇઝ નોટનું શોર્ટ ફોર્મ ઇઝન્ટ પણ બોલી શકો છો. સો ધેટ ઇઝ નોટ અ બાઇક. એ બાઇક નથી. ધેટ ઇઝ અ બાઇસિકલ. એ બાઇસિકલ છે, બાઇક જેવી લાગે છે બટ ધેટ ઇઝ અ બાઇસિકલ. ઓકે, પછી પ્રશ્ન પૂછવો શું એ બાઇક છે તો ઇઝ આગળ લઈ લેવાનું, ધેટ પછી લઈ લેવાનું. ઇઝ ધેટ અ બાઇક? ઇઝ ધેટ અ બાઇક? ઓકે, શું એ બાઇક છે? ઇઝ ધેટ અ બાઇક? ઓકે, પછી બહુવચન જુઓ, ધોઝ આર સ્ટુડન્ટ્સ. પેલા વિદ્યાર્થીઓ છે. આપણને લાગે કે ના ભાઈ પેલા વિદ્યાર્થીઓ નથી. ધોઝ આર નોટ સ્ટુડન્ટ્સ. Those are not students. Clear? અને પ્રશ્ન પૂછવો હોય તો are those students? શું પેલા વિદ્યાર્થીઓ છે? Do you think those are students? પેલા વિદ્યાર્થીઓ જેવું લાગે છે તમને? ક્લિયર ફ્રેન્ડ્સ? તો અહીંયા મિત્રો ધ્યાનમાં રાખીશું that અને those. નકાર પ્રશ્નાર્થ. હવે હું તમને નકાર પ્રશ્નાર્થની વાક્ય રચના શા માટે ઇમ્પોર્ટન્ટ છે જરા સમજાવું. આટલી પ્રેક્ટિસ કરી લીધી તમે? ના કરી હોય તો વિડીયો પોઝ કરો અને તમને these અને these, that અને those, અને હું તમને કેટલાક શબ્દો આપી દઉં. એક બેગ લઈ લો, બેગનું બહુવચન બેગ્સ થશે. ઓકે ફ્રેન્ડ્સ, ચેર લઈ લો, ખુરશી. ઓકે, નાઇફ લઈ લો, KNIFE, નાઇફ. નાઇફ એટલે ચાકુ. નાઇફનું બહુવચન FE કાઢીને VES થશે, નાઇવ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાકુ લઈ લો, ચેર લઈ લો, બેગ લઈ લો, બીજી ઘણી બધી વસ્તુઓ છે. રાઈટ? તમારી પાસે તમારે બોલવા માટે ઘણી બધી વસ્તુઓ છે ને મોટા ભાગનું આપણે ઇંગ્લિશમાં જ બોલીએ છીએ. કેમેરા ઇંગ્લિશ શબ્દ છે. મોબાઈલ ઇંગ્લિશ શબ્દ છે. ધીસ ઇઝ અ મોબાઈલ. ધીસ ઇઝ માય મોબાઈલ. આ મારો મોબાઈલ છે ભાઈ. ધીસ ઇઝ માય પેન. આ મારી પેન છે. ડોન્ટ ટચ ઇટ. એને ટચ કરશો નહીં. ડોન્ટ ટેક ઇટ. એને લેશો નહીં. ધેટ ઇઝ માઇન. એ મારી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જુઓ આવા ત્રણ શબ્દો લઈ લો અને ત્રણ શબ્દોને ધીઝ, ધેટ, ધોઝ આની સાથે પ્રેક્ટિસ કરી લો અત્યારે વિડીયો પોઝ કરીને. કેવી રીતે પ્રેક્ટિસ કરવાની? This is my bag. This is not your bag. આ તમારી બેગ નથી.
ઇઝ ધીસ યોર બેગ? શું આ તમારી બેગ છે? પ્રશ્ન પૂછો. નકાર વાક્ય બનાવો, હકાર વાક્ય બોલો. ધીસ થી તો પછી બહુવચન કરી દેવાનું. ચેર લઈ લો, ચેર્સ. ધીઝ આર ચેર્સ. ધીઝ આર ચેર્સ. ધીસ ઇઝ અ ચેર. ધીઝ આર ચેર્સ. ઓકે, ધીઝ આર નોટ ચેર્સ. આ ચેર્સ નથી. દે આર સ્ટૂલ્સ. સ્ટૂલ છે. ઓકે ફ્રેન્ડ્સ, આર ધીસ ચેર્સ? શું આ ખુરશીઓ છે? શું આ તમારી ખુરશીઓ છે? આર ધીઝ યોર ચેર્સ? શું આ તમારી ખુરશીઓ છે? આ ક્વેશ્ચન જુઓ મિત્રો, આવા નાના નાના ક્વેશ્ચન બહુ સિમ્પલ છે, પણ બહુ ભારે ઇંગ્લિશ શીખ્યા પછી પણ આવા વાક્યો આપણે બોલી નથી શકતા. ધેટ યુ વિલ હેવ ટુ પ્રેક્ટિસ. ઓકે ફ્રેન્ડ્સ, પૂરો વિડીયો જે જોશે, રેગ્યુલર વિડીયો જોશે, એનું સ્પોકન ઇંગ્લિશ 101% ઇમ્પ્રૂવ થવાનું છે. થવાનું જ છે. થવાનું છે નહીં, થવાનું જ છે. ઇટ વિલ ડુ ઇમ્પ્રૂવ. એ ઇમ્પ્રૂવ થશે જ. ઓકે ફ્રેન્ડ્સ, હવે હું તમને થોડીક બીજી નવી પ્રેક્ટિસ આપું. આ તો તમને ખબર છે, માય એટલે મારું. આનું એક વાક્ય બનાવી દઈએ મિત્રો. ધીસ ઇઝ માય બાઇક. આ મારી બાઇક છે. બાઇકની આગળ માય મૂકી દો તો પછી તમારે અ આર્ટિકલ મૂકવાની જરૂર નથી. ધીસ ઇઝ અ માય બાઇક એવું નહીં, ધીસ ઇઝ માય બાઇક. આ મારી બાઇક છે. ઓકે, હવે તમારે એને નકાર વાક્યમાં બનાવવું છે તો ધીસ ઇઝ નોટ માય બાઇક. ધીસ ઇઝ નોટ માય બાઇક. ઇઝ ધીસ માય બાઇક? આ મારી બાઇક છે? આઈ ડોન્ટ થિંક સો. મને એવું નથી લાગતું. આઈ ડોન્ટ થિંક સો. ઓકે ફ્રેન્ડ્સ, તો માય શબ્દ છે. પછી અવર. અવરનો મીનિંગ શું થાય છે? અમારું. ઓકે, આનો પ્રોપર ઉચ્ચાર થાય છે આવર. આવર. ઓકે, તો સમજી લો કે આ અમારું ઘર છે. ધીસ ઇઝ our house. This is our house. આ અમારું ઘર છે. આ અમારું ઘર નથી. This is not our house. નકાર વાક્ય. ફક્ત તમારે is પછી નોટ મૂકવાનું છે. જુઓ, એક જ વાક્ય આવડે એના આધાર પર તમે 3 વાક્યો બોલી શકો છો ઇંગ્લિશમાં. This is not our house. ઓકે, પ્રશ્ન પૂછવો હોય તો is this our house? શું આ અમારું ઘર છે? Is this our house? ઓકે ફ્રેન્ડ્સ, ચલો એના પછી યોર. યોર નો મીનિંગ થાય છે મિત્રો તારું અને તમારું. ઓકે, સામે એક જ વ્યક્તિ હોય ત્યારે પણ યોર બોલાય છે, અને સામે 2 કે 2 થી વધુ લોકો હોય ત્યારે પણ તમારું અર્થ દર્શાવવા માટે યોર જ બોલાય છે. તો અંગ્રેજીમાં એક જ શબ્દ છે પણ ગુજરાતીમાં 2 શબ્દો છે. તારું તો એક જ વ્યક્તિનું, તમારું તો સામે ઘણા બધા લોકો છે એમનું, અથવા માનનીય વ્યક્તિ હોય એના માટે પણ તમારું બોલાય. વડીલ હોય, આપણાથી મોટી ઉંમરના હોય તો તારું ના બોલાય, તમારું બોલાય. ઓકે, ધ્યાનમાં લઈ લો. This is your book. આ તારી બુક છે. અથવા સામે માનનીય વ્યક્તિ હોય તો આ તમારી બુક છે. ક્લિયર? પછી જુઓ મિત્રો, આ બધાને બહુવચનમાં પણ તમે લઈ શકો છો. These are my bikes. 2 બાઈકો પડી હોય તો આ મારી બાઈકો છે બંને. These are my bikes. Both of them are mine. એ બંને મારી છે. Both of them are mine. અહીંયા માઇન બોલાશે, માય નહીં બોલાય. એ પણ તફાવત આપણે આવનારા સમયમાં સમજીશું. ઓકે ફ્રેન્ડ્સ, ચલો એના પછી ધીસ ઇઝ યોર બુક. ધીસ ઇઝ નોટ યોર બુક. ધીસ ઇઝ નોટ યોર બુક. આ તમારી બુક નથી. ધેટ ઇઝ માઇન. એ મારી છે. પછી પ્રશ્ન પૂછવો હોય તો શું આ તમારી બુક છે? ઇઝ ધીસ યોર બુક? ઇઝ ધીસ યોર બુક? ક્લિયર? શું આ તમારી બુક છે? જો હંમેશા ઇંગ્લિશમાં પાછળ જે ર બોલાય છે, ર, એને બહુ લાંબો નહીં બોલવાનો. ધીસ ઇઝ યોર બુક. યોર, રને બહુ લંબાવવાનો નથી. ધીસ ઇઝ યોર બુક. રનો ઉચ્ચાર એકદમ નોર્મલ કરવાનો છે. કરવાનું તો છે પાછું. ધીસ ઇઝ યોર બુક એવું નહીં. યો હની સિંગ નથી કરવાનું. ક્લિયર? ધીસ ઇઝ યોર બુક. યોર નો ઉચ્ચાર એ તમે કરો ને એ એકદમ ખોડો ઉચ્ચાર. ગુજરાતીમાં એને અર્ધ વ્યંજન કઈ હોય છે. ઓકે, સો ધીસ ઇઝ યોર બુક. ધીસ ઇઝ નોટ યોર બુક. ઇઝ ધીસ યોર બુક? શું આ તમારી બુક છે? હીઝ તેનું. શેના માટે? છોકરા માટે. એટલે કે પુલ્લિંગ. ઓકે, પુલ્લિંગ માટે હી આવશે. સ્ત્રીલિંગ માટે હર આવશે. તેણીનું. ઓકે, અને ઇટ્સ જે છે એ નપુંસકલિંગ માટે ઇટ્સ આવશે. ચલો એટલું ક્લિયર મિત્રો? તો હીઝ માની લ્યો કે ધીસ ઇઝ, ચલો ધીસ ના બદલે હવે ધેટ લઈએ ભાઈ, પેલું. ઓકે, ધેટ ઇઝ હિઝ કાર. ઓકે,
that is his car. પેલી એની કાર છે અને પેલી એની કાર નથી એવું કેવું હોય તો that is not his car. પેલી એની કાર નથી. શું પેલી એની કાર છે? શું એની કાર છે? is that his car? is that his car? અને દૂર કાર પડી હોય સામેવાળી વ્યક્તિને પૂછવું હોય તો શું કહીશું? is that your car? શું એ તમારી કાર છે? તમારી તો your આવશે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો એના પછી her, તેણે એનું, this is her purse. this is her purse. આ અહીંયા એક પર્સ પડ્યું છે, આ તેણીનું પર્સ છે. this is her purse. this is her purse. આ તેણીનું પર્સ છે. પ્રશ્ન પૂછવું હોય તો નકાર વાક્ય બોલવું હોય તો this is not her purse. આ તેણીનું પર્સ નથી, this is my purse. કોઈ છોકરી બોલતી હોય તો આ મારું પર્સ છે. ઓકે, અને પ્રશ્ન પૂછવો હોય તો is this her purse? શું આ તેણીનું પર્સ છે? શું આ તમારું પર્સ છે? is this your purse? ક્લિયર ફ્રેન્ડ્સ? ઇટ્સ એ નિર્જીવ વસ્તુ પશુ પક્ષી માટે વપરાય છે. ઓકે, તો એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ છે this is its. ઓકે, this is its tool. ટૂલ એટલે સાધન. માની લો કે કોઈ પેટ ડોગ કે પેટ કેટ, ઓકે, પાલતુ પ્રાણી ઘરે રાખ્યું છે, આપણે પાળ્યું છે એને, તો એનું એક ટૂલ કે જે એની સાથે રાખે છે, રાઈટ? તો એ ટૂલ, આ ટૂલ છે કોનું છે? તેનું છે, સાધન છે. તો ધીસ ઇઝ ઇટ્સ ટૂલ એટલે કોનું? અમારું પાલતુ કૂતરો છે એનું છે. તો ધીસ ઇઝ ઇટ્સ ટૂલ. આ ઇટ્સનો પ્રયોગ બહુ ઓછો થશે, પણ ધ્યાનમાં રાખ્યું છે જ્યારે પણ પશુ પક્ષી પ્રાણી માટે આપણે નિર્જીવ વસ્તુ માટે પ્રયોગ કરીએ ત્યારે ઇટ્સનો પ્રયોગ કરીશું, હિઝ કે હરનો પ્રયોગ નહીં કરીએ. દેરનો મિનિંગ થઈ જાય છે તેઓનું. ઘણા બધા લોકો દૂર હોય કે જે આ મારું પણ નથી તમારું પણ નથી, તેઓનું છે. તો તેઓનું બે કે બે થી વધુ લોકોનું હોય તો ધેર આવશે. માની લ્યો this is their farm. ઓકે, આ તેઓનું ખેતર છે. ફાર્મ એટલે ખેતર. આ તેઓનું ખેતર છે. this is their farm. નકાર વાક્ય બોલવું હોય તો this is not their farm. આ એમનું ખેતર નથી. is this their farm? શું આ તેમનું ખેતર છે? શું આ તેઓનું ખેતર છે? તો is this their farm? ઓકે, તો ધ્યાનમાં રાખીશું અહીંયા મેં મોટા ભાગે this નો પ્રયોગ કર્યો છે અથવા that નો પ્રયોગ કર્યો છે. ઓકે, બહુવચનમાં પણ તમે આની પ્રેક્ટિસ કરી શકો છો. ધ્યાનમાં રાખીશું આ મારી બાઈક છે એના બદલે આ મારી બાઈકો છે અથવા આ મારા પુસ્તકો છે. તો these are my books. these are my books. these are not my books. are these my books? શું આ મારા પુસ્તકો છે? અથવા સામેવાળી વ્યક્તિને પૂછવું હોય તો are these your books? ઓકે, this is our house. this is our house. રાઈટ? તો માની લ્યો કે ખુરશીઓ બધી ઘણી બધી પડી છે જે અમારી છે, તો શું કહીશું? these. આ બધી. અને દૂર પડી હોય તો those. દૂર પડી હોય તો those. અને નજીક પડી હોય તો these. આ નજીક માટે, આ those દૂર માટે. તમે these અને those નો જસ્ટ મિનિંગ આપણી ભાષામાં સમજી લો ને તો આ નજીક માટે વપરાય, આ those દૂર માટે વપરાય. આવો નિયમ ગોખવો નહીં પડે, એટલા માટે હું તમને નિયમ સમજાવું છું. Do you get it, friends? So sometimes we just need to understand the meaning of the words in English. Why? Because if we understand the meaning of that word, then we will not have to try to understand the rules related to grammatical rules related to that word. હું તમને these એટલે આ અને that એટલે પેલું તો સમજી લો કે these એટલે આ તો નજીકનું જ હોય, પેલું તો દૂરનું હોય. just understand the meaning and get the grammatical rule under your own hand. ઓકે, મીનિંગ સમજી લો, ગ્રામેટિકલ રૂલ સમજવાની જરૂરત નહીં પડે. એવા તો ઘણા કોન્સેપ્ટ છે. there are so many concepts, there are so many rules in English grammar that can only be understood by understanding the meaning of that word. Okay friends, there are so many rules, and if you don't try to understand the meaning of that word in English and just try to prepare the rules of English grammar ના નિયમો જ શીખવા જશો અને મીનિંગ નહીં સમજો, then English will be a nightmare for you. Okay, English will be a nightmare. તો અહીંયા હું તમને એક બહુ મસ્ત મજાનો શબ્દ આપી દઉં છું, nightmare. nightmare નો મીનિંગ થાય છે રાત્રે
ખરાબ સપનું જોયું હોય એને નાઇટમેર કહેવાય છે. જે તમને ડરાવી દે, ઊંઘમાંથી ઉઠાડી દે એને નાઇટમેર કહેવાય છે. તો સમટાઈમ્સ આપણે ઇંગ્લિશને જસ્ટ રૂલ્સના આધાર પર શીખવા જઈએ છીએ તો એ ઇંગ્લિશ ગ્રામર આપણા માટે નાઇટમેર બની જાય છે, ખરાબ સપનું બની જાય છે. ઓકે, સો ધેટ શુડ નોટ હેપન લાઈક ધીસ. ઓકે, ધ વે યુ લર્ન, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે, તમે જે રીતે શીખો છો એ બહુ મહત્વની વસ્તુ છે. એન્ડ ધેટ શુડ બી અ પ્રોપર વે. એ બહુ પ્રોપર વે હોવો જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, સો અહીંયા મેં તમને ટ્રીક આપી દીધી છે. આ એક નાનકડો વિડીયો મિત્રો ધ્યાનમાં રાખો. એકદમ બેઝિકથી ઇંગ્લિશ શરૂ કર્યું છે, પણ મેં તમને એક મેથડ આપી દીધી. એના આધાર પર તમે આખો દિવસ પ્રેક્ટિસ કરી શકો છો. આપણે આપણા સ્પોકન ઇંગ્લિશ વિથ સૌનક સર નામની એપ્લિકેશનમાં સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં આ જ રીતે કોર્સ કરાવ્યો છે. ડેઈલી એક વિડીયો જુઓ. સવારે હું તમને એક વિડીયો તમે જોઈ લો એટલે તમને એનો નશો ચડી જશે. આખો દિવસ તમને એની પ્રેક્ટિસ કરવાનું મન થશે. ઓફિસમાં કામ કરતાં કરતાં, નોકરી કરતાં કરતાં, સરકારી નોકરી કરતાં કરતાં, રમવા જાઓ તો રમવા, કે જમવા જાઓ તો જમવા, ત્યાં પણ તમને એ જ બધું મગજમાં ઘૂમશે. ઓકે, યુ વિલ ગેટ ઇન્ટોક્સિકેટેડ with my spoken English. That is my guarantee. Okay friends, I hope you would have understood what I have tried to teach you, and you definitely try to practice all these sentences in your own way. Promise me by writing a comment, by giving a comment in the comment box. Comment box માં કમેન્ટ કરજો અને લખજો કે સાહેબ 100% સ્પોકન ઇંગ્લિશ તમે જે રીતે શીખવાડો છો એ પદ્ધતિથી અમે સ્પોકન ઇંગ્લિશની પ્રેક્ટિસ કરીશું. આઈ પ્રોમિસ સર. ઓકે, તો ઇંગ્લિશમાં જ લખજો, આઈ પ્રોમિસ આઈ વિલ પ્રેક્ટિસ. બસ આટલા 2 વાક્યો લખો. આ 2 વાક્યો લખશો અને મોઢેથી બોલજો લખતી વખતે. તો આ 2 વાક્યો તો તમને બોલતા આવડી જશે. આઈ પ્રોમિસ સર I will practice. Okay friends, so thank you so much. See you in the next video.